તો રામ રામ સીતારામ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાંથી છો ને? આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી અને જય ચામુંમાં, જય મહાકાળીમાં. તો અત્યારે વાગી ગયા 5 નહીં, સોરી 4 જ વાગ્યા છે. ઘડિયાળ ઊંધી આલી એટલે ઘડિયાળ ટાઈમે છે નહીં, પણ એમના મનમાં કહી દીધું. 4 વાગી ગયા, ચા પાણી પી લીધા અને ગોરમાના વ્રતનો આજ બીજો દિવસ થઈ ગયો. એટલે નનકા હતા ત્યારે તમે બહુ ગોરમાં પૂજવા જાય અહીંયા કણે જતા હતા, કેમ કે ત્યારે તો વિડીયો શૂટિંગ કંઈ નતા કરતા. બહુ મજા આવે. અમને એમ થાય કે અમને વરત રહી તો સારું સારું ખાવા જડે, પેડા ખાવા જડે, સેવડો ખાવા જડે, વેફર ખાવા જડે. અત્યારે તો ઉપવાસ આપણે કંઈ રહેતા નથી તો ખાવા તો ન જડે, પણ અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. અમારે વરસાદ તો લગભગ 15-20 દીથી એકઈ દી ખાલી જવા દેતો નથી, અને ખાલી જાય નહીં. જમીન હવે તો ઠંડી થઈ જાય, વાવેતર થઈ ગયું મસ્ત મજાનું, અને સીભડા પણ હવે જરા જરા ફાલ આવી ગયા છે. સીભડાના કણકા એ તમને હું ક્યારેક વાડીએ જઈશ એટલે વ્લોગ બતાવીશ. અને આશુબેન અત્યારે ફરાર કરવા બેઠા છે, અને અમે તો ફરાર એક ખાનું ભરીને બટેકા ખાઈ જાય, પછી હાઈ આમ કરીને આમ પગે લાગીને અને પાછું રોટલો ખાઈ લઈ. તો અહીંયા અમારા જગ્ગાભાઈ શું કરે છે એ તમને પણ પાછળનો કેમેરો કરીને બતાવી. ભણવા માટે આવી ગયા છે, થોડાક દી એમના ગામ ગયા હતા. આશુબેન પાણી પીને પર થયા. ફરારમાં શું શું હોય બેન? ફરારમાં તો પેડા 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 મોઢામાં પાણી આવી જાય. કેળા, પછી વેફર, સેવડો, આમો વઘારેલો એ ખાવાનું. એમાં મીઠું ને એવું કઈ નાખવાનું કે એમને ખાવાનું? એમ તો નાખવાનું, પણ ઓલું બીજું બધું નહીં નાખવાનું. તો અહીંયા તો અમે ખાટલે બેન નાસ્તો કરતા લાગે એવું લાગે. રામ રામ, જય માતાજી. ભણુભાઈ, ગોપાલભાઈ આનો નાસ્તો કરતા હતા. ગોપાલભાઈ વેફર. આપણે ક્યાં નાસ્તો કરો ખાટલે બેન? કે તું ફરાર કરે? તું વરત રહ્યો ગોરમાના? આસુ બોલ આસુ. હવે રે રોટલી ખાઈને હવે મેં તો કે વરત રહ્યો. ઓય આપણે વરત રહ્યો ને, આપણે શંકર બાપાના સોમવાર રહીશું એટલે વેફર ને એવું ખાવા જડે નહીં? શિવરાજ, વાહ, મહાશિવરાત્રી રહેવાનું કે હો, મજા આવી જાય. વેફર ખાધી એમને? કેટલામ ભણે છે? પેલા ધોરણમાં. બે નવડા કેટલા થાય? વાહ, સવારે 9 ઉઠાણું તો 99. હે એવું થાય ને? એ ઉઠાણું ફરાર કરતી હતી ને, મેં કીધું હાલે વેફર. આમાં એવું જ હોય, ભાઈ બેન નું એક છે, માસિયા ભાઈ છે, બેન છે, એટલે નહીં. આ વનગઢ તમારા ગામમાં કોમેડી બહુ ઉતારે વિડીયો. મને જ લઈ જઈજો વિડીયો ઉતારવા. ભૂરો તમને હું ભાઈબંધ થાય તમારો? ભૂરા ડોન, ભૂરાની વાડી તમારે સેટી થાય? તું કોઈ દી વિડીયોમાં જાતો નથી. હલો, વાતું પૂછશે નહીં, વેફર ખાઈ લઈ. રામ રામ ને આપણે જો ત્યારે આપણે ઘરમાં આયલા જ આવી છીએ. જો ઘરમાં આયલા જ આવી છીએ. બે ખાટલા વઘારી એટલે આપણે પાછળ બટેકા બોલ જો આપણે અહીંયા વઘાર કરી નાખો. કારણે વઘાર કરી નાખો, બધું નાખી. ટમેટા છે, લીમડો છે, બટેકા છે, બધું માથે એવું બધો મસાલો નાખ દેવાનો. બધો મસાલો નાખ દેવાનો. અને શું કહેવાય નાની? ઈ હામો કહેવાય. હામો. જોઈ લો કેટલો જીવ. હામાની ખીર થાય, હામાની વઘારાય, બધું થાય. હામાની ખીર થાય ઝીણી કા મસ્ત કાની. હામાની ખીર થાય. કાલે એવું કરે, કાલે જાકું, કાલે ખીર ને બટેકા. રામ રામ ને જય માતાજી. જો આશુબેન વરત રહ્યા ને મોરા કર, એટલે એના હાટું ફરારનું રાંધું હામો વઘારું. આપણે દેશીમાં જો ટમેટા નાખીએ, બટેકા નાખીએ ને કોથમરી નાખીએ કા? હા, ટમેટા, કોથમીર, લીમડો, મરચું એવું બધું કરી તૈયાર કરી મસાલો, અને પછી વઘારવાનું.
જો ગોપાલભાઈ રમે અને ગોપાલભાઈ આયા છે વનેગઢ વાળા શંભુબેન ને શું ભનકો અમાર ઈ ભણવા અહીં બેહાયો છે એટલે હવે અહીં આવતા રહ્યા બોલો ગોપાલભાઈ જય માતાજી ગોપાલભાઈ રામ રામ અમે ભણવા આવ્યા અમાર નાની નાની ઘરે કેટલું ધોરણ ભણો પેલું હે તો તમારા કપડા લખા અહીંયા આવી ગયા સીવડાવા નાખી દીધા એટલે આપણે જો આપણે અહીંયા સીવડાવવાના કા હા પછી માં પહેરવા લેવા જવાના હા એમ જ સાહેબ કહેતા હતા કે ગોપાલભાઈ ના લુગડા છે ને કપડા કેટલા જોડી સીવડાવવા મેં કીધું 2 અને મારો પહેલો નંબર મારી છે હા પેલો નંબર મિત્રો તો આ હવે તેલ મૂકું તેલ નાખવાનું મોરા કતરિયા છે હા વાહ વાહ રિયા ને એટલે હા